થઈ જાય ગૌરવભાઈ છગ માટે. ત્યારબાદ પ્રથમ દિવસના પ્રથમ મેચના વિનર ટીમ વસુંધરા ડેવિલ્સ, જેના કેપ્ટન છે પાર્થભાઈ લોઢિયાને વિનંતી કરવામાં આવે છે કે ટ્રોફી સ્વીકારવા અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. એમને ટ્રોફી એનાયત કરશે શ્રી નિલેશભાઈ લોલારિયા. નિલેશભાઈ લોલારિયા પાર્થભાઈને ટ્રોફી એનાયત કરશે. ખૂબ ખૂબ અભિનંદન ગૌરવભાઈ છગ અને પાર્થભાઈ લોઢિયાને પણ ખૂબ ખૂબ અભિનંદન. ધવલભાઈ ત્યારબાદ બીજો મેચ હતો વસુંધરા સોલ્જર્સ અને 91611, જેના વસુંધરા સોલ્જર્સ માંથી મેન ઓફ ધ મેચ છે માધવ. એમને મેન ઓફ ધ મેચની ટ્રોફી પ્રદાન કરશે શ્રી કોણ આપશે? જેકીભાઈ. જોરદાર તાળીઓ થઈ જાય મેન ઓફ ધ મેચ માધવ માટે. અને બીજા મેચના વિનિંગ ટીમના કેપ્ટન છે જેકીભાઈ, જેમને વિનિંગ ટ્રોફી એનાયત કરશે શ્રી હસુભાઈ. હસુભાઈ જેકીભાઈને ટ્રોફી એનાયત કરશે. જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ અભિનંદન જેકીભાઈ. ત્યારબાદ બીજા દિવસની પ્રથમ મેચ વસુંધરા રોકસ્ટાર્સ વર્સિસ 91611, જેના મેન ઓફ ધ મેચ છે પરાગભાઈ રાજપરા. એમને મેન ઓફ ધ મેચની ટ્રોફી એનાયત કરશે શ્રી જેકીભાઈ. કોણ છે? શ્યામભાઈ તરફથી પરાગભાઈ રાજપરાને બીજા દિવસના પ્રથમ મેચના મેન ઓફ ધ મેચની ટ્રોફી એનાયત કરવામાં આવશે. જોરદાર તાળીઓ થઈ જાય પરાગભાઈ રાજપરા માટે. પરાગભાઈ રાજપરાને ખૂબ ખૂબ અભિનંદન. હવે વસુંધરા રોકસ્ટારના વિનિંગ ટીમના કેપ્ટન શ્યામભાઈ, એમને વિનિંગ ટીમના કેપ્ટનને ટ્રોફી એનાયત કરશે શ્રી નિલેશભાઈ લોલારિયાને વિનંતી કે વિનિંગ ટીમના કેપ્ટનને ટ્રોફી એનાયત કરવા માટે અહીંયા આવી જાય. જોરદાર તાળીઓ થઈ જાય વિનિંગ ટીમના કેપ્ટન શ્યામભાઈ માટે. ખૂબ ખૂબ અભિનંદન શ્યામભાઈ. ત્યારબાદનો મેચ હતો વસુંધરા સોલ્જર્સ વર્સિસ વસુંધરા ડેવિલ્સ, અને આ મેચના મેન ઓફ ધ મેચ છે કાનાભાઈ વૈષ્ણવ. એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી જાય. કાનાભાઈ વૈષ્ણવ એમને મેન ઓફ ધ મેચની ટ્રોફી એનાયત કરશે એમના જ ટીમના કેપ્ટન પાર્થભાઈ લોઢિયા. કાનાભાઈ વૈષ્ણવ ક્યાં છે? હલો ભાઈ. પાપા પગલી કરીને તમે કાનાભાઈને ટ્રોફી એનાયત કરશે પાર્થભાઈ લોઢિયા. જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ અભિનંદન કાનાભાઈ. ફરી એક વખત વસુંધરા ડેવિલ્સના કેપ્ટન પાર્થભાઈ લોઢિયા બીજા મેચના વિનિંગ ટીમના કેપ્ટન તરીકે સેકન્ડ ટ્રોફી કલેક્ટ કરવા સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે, જેમને ટ્રોફી એનાયત કરશે શ્રી શ્રી નૈમિષભાઈ પાટડિયા. પાર્થભાઈ લોઢિયાને ટ્રોફી એનાયત કરશે. જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ અભિનંદન પાર્થભાઈ લોઢિયા. ત્યારબાદ ત્રીજા દિવસની પ્રથમ મેચ વસુંધરા ડેવિલ્સ વર્સિસ 91611 વચ્ચે રમાણી હતી, જેના મેન ઓફ ધ મેચનું જસ્મીનભાઈને વિનંતી કરું છું કે મેન ઓફ ધ મેચનું ટ્રોફી સ્ટેજ ઉપર આવી જાય. જસ્મીનભાઈ મેન ઓફ ધ મેચની ટ્રોફી એનાયત કરશે શ્રી પાર્થભાઈ લોઢિયા. જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. ખૂબ ખૂબ અભિનંદન જસ્મીનભાઈ. અને ત્યારબાદ એ જ દિવસના વિનિંગ ટીમના કેપ્ટન પાર્થભાઈ લોઢિયાને વિનિંગ ટીમના કેપ્ટન તરીકે ટ્રોફી એનાયત કરશે શ્રી પાર્થભાઈને કોણ ટ્રોફી એનાયત કરશે?
પાટડિયા કૌશિકભાઈ પાટડિયા વિનિંગ ટીમના કેપ્ટન પાર્થભાઈ મોડિયાને વિનિંગ ટ્રોફી એનાયત કરશે. ખૂબ અભિનંદન પાર્થભાઈ લોડિયા કૌશિકભાઈ પાટડિયા. ત્યારબાદ વસુંધરા સોલ્જર્સ વર્સિસ વસુંધરા રોકસ્ટાર, જેના મેન ઓફ ધ મેચ રહ્યા છે તેજસભાઈને વિનંતી કરું છું કે અહીંયા સ્ટેજ ઉપર આવી જાય, કેમ કે પહેલેથી જ આવી ગયા છે. પરાગભાઈ અહીંયા પરાગભાઈ અને એમને મેન ઓફ ધ મેચ ની ખાલી કરો, પાછળ દેખાતું નથી, પાછળ કઈ દેખાતું નથી. આમ કર હાલો આયમ હાથ ઊંચા કર વસુંધરા તેજસભાઈને મેન ઓફ ધ મેચ ની ટ્રોફી એનાયત કરશે શ્રી એમની જ ટીમના કેપ્ટન શ્રી જેકેભાઈ. જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ તેજસભાઈ આડે. ખૂબ ખૂબ અભિનંદન તેજસભાઈ, થેન્ક યુ જેકીભાઈ. ત્યારબાદ વિનિંગ ટીમના કેપ્ટન આવી જાય જેકીભાઈ વિનિંગ ટ્રોફી કલેક્ટ કરવા માટે. એમને ટ્રોફી કલેક્ટ કરશે શ્રી નૈમિષભાઈ પાટડિયા. નૈમિષભાઈ પાટડિયાને વિનંતી કરું છું કે જેકીભાઈને વિનિંગ ટીમના ટ્રોફી એનાયત કરવા માટે સ્ટેજ પર આવી જાય. જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ અભિનંદન જેકીભાઈ અને ખૂબ ખૂબ આભાર નૈમિષભાઈ. અને હવે ફાઇનલ, હવે ધીમું કરી નાખો. નાવ 4 દિવસથી આ જે ઠેકડા મારતા હતા એનો વારો આવ્યો. પ્રિયાંશુ હવે ફાઇનલ. ટીમ આવી જાઓ અમારી ટીમ ઉપર આવી જાઓ સ્ટેજ તૂટી જશે ભાઈ.